અમરોલી છાપરા વિસ્તારમાં તાપી નદી કિનારે માછલીની જાળમાં મગરનું બચ્ચું ફસાઈ ગયું હતું। માહિતી મળતા જ ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ અંદાજે 2.5 ફૂટના મગરનું બચ્ચું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાદમાં મગરના બચ્ચાને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું। નમસ્કાર, આજ રોજ છાપરા ભાઠા અમરોલી વિસ્તારમાંથી અમારી સંસ્થા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવેલ કે મછલી પકડવાની જાળમાં એક મગર ફસાયો છે। કોલ મળતા સંસ્થાના સ્વયંસેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક માછલી પકડવાની જાળમાં મગર ફસાયેલો હતો, એને સાવધાની અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કર્યો છે। મગરની સાઇઝ 2 થી 2.5 ફૂટ જેટલી છે। તાપીમાં જનરલી મગર જોવા મળતા નથી, પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં વધારે વરસાદના પાણીમાં આ મગર તાપી નદીમાં આવી ગયા હોય એવું અનુમાન છે। અને ઘણા સમયથી પબ્લિકોના પણ એવા દાવા છે કે મગર જોવા દેખાયાના કિસ્સાઓ આપણે ન્યૂઝમાં અને લોકોના મોંને સાંભળતા આવ્યા છે। આજ 2.5 ફૂટ જેટલો મગર સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરે છે। હવે એને વન વિભાગને સોંપી એને યોગ્ય જગ્યાએ રિલીઝ કરવામાં આવશે। ઉપલેટા પંથકમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી। વારંવાર નોટિસ છતાં દબાણ ન અટકાવતા તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું। 48 કલાકમાં હોટલો અને ઇન્ડસ્ટ્રીઝ સહિત 15 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા। કાર્યવાહી બાદ અન્ય દબાણકર્તાઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો। नमस्कार, मेरा नाम प्रशांत रंगारी है, नेशनल हाईवेज अथॉरिटी ऑफ इंडिया राजकोट ऑफिस से। अभी फ़िलहाल हमारा 23 जुलाई से लेकर 27 जुलाई तक एनक्रोचमेंट रिमूवल ड्राइव चल रहा है अंडर द पुलिस प्रोटेक्शन बाय फॉलोइंग प्रॉपर लॉ एंड ऑर्डर। यहाँ हमारा जो उपलेटा और धोराजी सेक्शन है नेशनल हाईवेज 27 पोरबंदर जेतपुर सेक्शन के अंतर्गत, इसमें काफ़ी प्राइवेट प्रॉपर्टीज़ और फार्मर्स और जो भी कमर्शियल इस्टेब्लिशमेंट थे, ढाबा, टी शॉप, पान शॉप, इन लोगों ने नेशनल हाईवेज़ की लैंड ROW, नेशनल हाईवे का जो ROW है उस एरिया में इन लोगों ने अपने टेम्पररी और परमानेंट कंस्ट्रक्शंस किए थे डिफरेंट जगह, और इस वजह से रोड यूज़र्स को काफ़ी दिक्कत हो रही थी। तो इसीलिए हमने मार्च 2026 से ही इनको फाइनल नोटिसेस देना स्टार्ट किया कि आपका जो भी इनक्रोच्ड एरिया है वो आप शिफ्ट कर लो अपनी ज़मीन के अंतर्गत, नेशनल हाईवे की लैंड पे इंक्रोचमेंट ना रहे। हाउएवर हमको ऐसा समझ में आया कि नोटिसेस देने के बाद भी ये लोग रिमूव नहीं कर रहे, तो हमने हमारे जो नेशनल हाईवे के रिप्रेजेंटेटिव है वो इन पर्सन जाके ऑलमोस्ट मैक्सिमम जितने लोग वहाँ अवेलेबल थे उतने लोगों से उन लोग ने टाइमली कंसल्ट किया, कि कम्युनिकेट किया, रिक्वेस्ट की कि आप प्लीज़ हटा दीजिए। बट जब ये नहीं हटा और रोड यूज़र्स को इशू होने लगे इस एनक्रोचमेंट के वजह से, उनको दिक्कत हो रही थी, तो हमने फाइनली डिसाइड किया कि हम लोग अंडर द पुलिस प्रोटेक्शन ये सारी चीज़ें रिमूव करेंगे। अभी हमारा डिमोलिशन ड्राइव चल रहा है और जो कि काफ़ी पीसफुली हो रहा है। लोग भी सपोर्ट कर रहे हैं, जो लोग एनक्रोच ऑक्यूपेंट्स थे। हम भी वहाँ पे जिनकी भी टी शॉप्स, पान शॉप्स है, वहाँ के उनका जो भी रिमूवल मटेरियल है वो निकालने में हम मदद कर रहे हैं, जैसे रेफ्रिजरेटर और जितनी भी उनकी आइटम्स है बेकरी वाली, वो सारी हम लोग पहले रिमूव करा रहे हैं। उसके बाद जो मैनुअली रिमूव हो जाता है वो हम मैनुअली रिमूव कर रहे हैं कि वो लोग दूसरी जगह उसको रीयूज़ कर पाए। बट जहाँ पे इनका RCC कंस्ट्रक्शन है, प्रॉपर मतलब पक्का कंस्ट्रक्शन हो रखा है, वहाँ पे हम JCB, एक्सकावेटर और हमारी जो मशीनरीज इक्विपमेंट्स अवेलेबल है उससे हम लोग ब्रेकर से हम लोग ये डिमोलिश कर रहे हैं। ये सारी चीज़ें हम लोग रोड सेफ्टी के लिए कर रहे हैं। थैंक यू। અમરેલીથી અમદાવાદ જતી ST બસ સાથે લાઠી પંથકમાં મોટો અકસ્માત ટળ્યો। ટોડા નજીક બસના ડ્રાઈવરની તબિયત અચાનક લથડતા બસ રોડ નીચે ઉતરી ગઈ હતી। સદભાગ્યે તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ થઈ નથી। ડ્રાઈવરને સારવાર માટે અમરેલી ખસેડાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। 9:30ની અમારી બસ હતી અમરેલી અમદાવાદ, અને રસ્તામાં માછિયા ઈશ્વરીય ગયા પછી ડ્રાઈવરને જરાક એવું લાગ્યું તો ગાડી રોકીને એને ચક્કર માર્યું। ગાડીને ચક્કર માર્યા પછી થોડે આગળ ગયા તો અચાનક એને શું પ્રોબ્લેમ થયો તો જમણી સાઈડમાં ઉતરી ગઈ ગાડી અને ખાડમાં પડી ગઈ। પલટી મારતા ગઈ, આગળ જે થાંભલો હતો ને એને લીધે અટકી ગઈ ગાડીને, કોઈ સભ્યને કોઈ જાનહાનિ થઈ નથી। એટલે જેથી કરીને બધા સહી સલામત છે ને ડ્રાઈવર અને કંડક્ટરને હોસ્પિટલ લઈ ગયા છે।
સુરતના અમરોલી કોસાડ ગરનાળું છેલ્લા 3 દિવસથી બંધ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના નિકાલના અભાવે હજારો લોકોને 3 થી 4 કિલોમીટરનો લાંબો ફેરો મારવો પડી રહ્યો છે. એક જ ગરનાળું ચાલુ હોવાથી ટ્રાફિક જામ સર્જાયો છે અને સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્યારે આપણે હાલમાં અમરોલી કોસાડનું જે ગરનાળું છે જે અહીંયાથી મોટા વરાછા જવાય ત્યાં છીએ અને જે હાલમાં અત્યારે બંધ છે. અત્યારે જો હું તો અહીંયાથી જવા માટે જ આવ્યો હતો પણ અત્યારે ખબર પડી કે અહીંયા બંધ છે. હવે આટલું ખાલી જે ડિસ્ટન્સ લગભગ 500 મીટર જેવું છે એ મારે ફરવા માટે 2-3 કિલોમીટર આગળ જવું પડશે. એક તો આ રસ્તો જે છે અત્યાર સુધી સારો કરતા નથી, બરાબર ગરનાળું જે છે એની ઊંચાઈ વધારતા નથી. એના કારણે સતત અહીં પાણીનો ભરાવો જે છે વરસાદ થોડો પણ વરસાદ થાય એટલે તરત પાણીનો ભરાવો, એનો કોઈ નિકાલ હજી સુધી એસએમસી લાવી શકી નથી. અહીંયા 2 ગરનાળા છે પણ છતાં પણ ચાલુ એક જ રાખે છે. બીજું ખાલી સારું કરવું પડે એટલે આટલું થઈને બીજું ચાલુ નથી કરવું. તો આટલી તકલીફો જે છે બધા શહેરીજનોને આજુબાજુમાં જેટલા મોટા વરાછા, આ બાજુ કોસાડ, આ બાજુ અમરોલી, આટલા એરિયાના જેટલા લોકો છે આ બધાને આ જે છે તકલીફો ભોગવે છે. લગભગ હું તમને કહું કે અહીંયાનો ઉપયોગ લગભગ 5 વર્ષથી વધારે થવા લાગ્યો છે. તો ત્યારથી આ જે છે પરેશાની દર વર્ષે લોકો અહીંયા જે છે સહન કરે. સપોઝ 3 થી 4 દિવસથી આ ગરનાળું બંધ છે. અહીંયા નજીકમાં તે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ છે બહુ મોટી, લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે. લગભગ 4 દિવસથી બંધ છે. રોજનું અહીંયા હજારો પબ્લિકનું આમથી આમ જવા વાળું છે. અહીંયા આગળ છે આ મોટા વરાછા સીધો અટેચ થાય છે આ રોડ. બહુ જ પબ્લિકને અત્યારે બહુ પ્રોબ્લેમ પડે છે. ટ્રાફિક અહીંયા થાય ને ત્યારે સમજો ને છેક અહીંયાથી આ ગરનાળેથી લઈને છેક આપણે ગૃહમ સર્કલ થી લઈને આગળ ત્યાં સુધીનું ટ્રાફિક હોય છે ઘણી વાર. પણ ગરનાળાનું કામ બરોબર થતું નથી તો ટ્રાફિક તો એ રહે જ છે. એસએમસી વાળા કહે છે પાણી ઉતરે પછી કરવી, પણ કઈ પાણી ઉતરતું એમ છે નહીં ને એ કઈ કામ થતું નથી. અહીંયા 2 ગરનાળા છે પણ આમાં એક જ ગરનાળું ચાલુ રાખે, બીજું ગરનાળું ચાલુ જ નથી કર્યું. બીજા ગરનાળે હજી થોડાક દિવસ પહેલાની જ વાત, એક અર્ટિગા ગાડી બહાર આવતી હતી સીધી ખાડામાં પડી. કોઈ પણ જાતનું સેફ્ટીનું ડિવાઈડર પણ નથી મારેલું. એસએમસી નો જવાબ તો હજી કઈ આવ્યો જ નથી. હા, એક વસ્તુ છે કે જયારે પાણી આવ્યું ને ત્યારે એ લોકો સેવામાં હાજર હતા બધું બંધ કરવામાં. રાજકોટના સીએ જતીન જાજલ સામે નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. હાઈકોર્ટે 121 દિવસમાં ફરિયાદ કોસ કરી જતીન જાજલને રાહત આપી છે. જૂના વ્યવહારો અંગે પૂરતા તથ્યો ન મળતા કોર્ટે ફરિયાદ રદ કરવાનો નિર્ણય લીધો છે. મારું નામ સીએ જતીન જાજલ છે. તારીખ 13 માર્ચ 2026 ના રોજ રાજકોટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે પૈસાની ઉચાપત થયેલી કોઈ ટ્રાન્ઝેક્શનમાં, પરંતુ એનાથી પીડિત થઈને મેં 2026ની એપ્રિલ મહિનામાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને હાઈકોર્ટે તે અંગે ચુકાદો આપેલ કે આ ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ જાતની ઉચાપત થયેલી નથી અને હાઈકોર્ટે ઓર્ડર કરી આપેલ, જેમાં જાણવા મળેલ કે એ ટ્રાન્ઝેક્શન ફક્ત વ્યવહારિક હતા અને જે તે પાર્ટીના હતા, જેની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કશું પણ લેવાનું નહોતું અને તેમણે ફક્ત અને ફક્ત પ્રોજેક્ટ ફાઇનાન્સના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કાર્યવિધિ કરેલી હતી. હું 2005થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપું છું, જેમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ગવર્મેન્ટલ સબસિડીઝ એનું અમે કામ કરીએ છીએ. મારી ટીમની અંદર મારી સાથે દીપેશભાઈ કટારિયા, પૂર્વી જાજલ અને અમે લોકો રાજકોટની એમએસએમઈને બધી સેવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રકારના કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓના હોવાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓન ધ કોન્ટ્રારી જો કોઈ મેમ્બર્સ મિસકન્ડક્ટ કરે તો એને પનિશ કરતી હોય છે, યાની કે એમનું એક ન્યાયિક પલ્લું હોય છે. માટે એ લોકોનો તટસ્થ વલણ હોય છે કે ભાઈ જો કોર્ટ તરફથી એમાં કોઈ ગેરનીતિ મળી આવે તો કોર્ટ તો દંડ કરે જ, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ દંડ કરતી હોય છે. આ સંદર્ભે ખાસ કહેવું કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ આખા ઇન્ડિયાની એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આપીને આપે ક્રેક કરવાની નથી હોતી. કોઈ કોમર્સનો વિદ્યાર્થીને 55%, સાયન્સના હોય તો અંદાજિત 60% એ મેળવીને એ એડમિશન લઈ શકે અને જેને પોતાની મહેનતથી
CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ્સ એ પાસ ખૂબ જ મહેનતથી કરી આપે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે. આજ સુધી CA ઇન્સ્ટિટ્યૂટમાં ક્યારેય પણ પેપર લીક થયેલું નથી અને આમાં કોઈ પણ રિઝર્વેશન્સની પણ સિસ્ટમ નથી. રાજકોટના દિવાનપરા સ્થિત મચ્છો માતાજીના મંદિરમાં તસ્કરોએ દાનપેટી તોડી ચોરી કરી છે. CCTVમાં એક શખ્સ પહેલા માતાજીને વંદન કરી બાદમાં ચોરી કરતો કેદ થયો છે. દાનપેટીમાંથી અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાનું આશંકા છે. અરવલ્લીના ટ્રેક્ટર કૌભાંડમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી મોટી સફળતા મેળવી છે. ખેડૂતો પાસેથી ભાડે લીધેલા ટ્રેક્ટરો સસ્તા ભાવે વેચી દેવાનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ 2 પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને JCB મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા. આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે FIR દાખલ કરેલી. જે તે સમયે અમે FIR દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની FIR હતી. પછી એમાં એડિશન થતું ગયું અને FIR દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની LCB આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. મુખ્ય આરોપી જે છે એ વિજય જે પ્રાંતિવલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મચાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે. ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડોર, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે. હજી આગળ એને ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે. અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય ખેડૂતો કે કોઈ પણ લોકો, તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તેના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ન. વલસાડ જિલ્લામાં માત્ર 36 કલાકમાં 50 ઇંચ વરસાદ બાદ ઉમરગામમાં ભારે તારાજી સર્જાઈ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ પૂરથી 3000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. મંત્રીઓએ પૂરગ્રસ્તોની મુલાકાત લઈ સહાયની ખાતરી આપી છે, જ્યારે તંત્રે રાહત સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતની અંદર અતિ વરસાદની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં વધારે નુકસાન થયું છે. રાજ્ય સરકાર પણ સતત માન્ય ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ, કનુભાઈ, બધા જ મંત્રીશ્રીઓ પણ સતત વિસ્તારના દોરાની અંદર છે. અને આજે અહીંયા ઉમરગાંવ ત્યાં અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ બધાએ ગામના લોકોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવાર ધવલ વેતીમાની બધા જ લોકોને અનાજની કીટ અને એનું વિતરણ કર્યું છે. અને સાથે સાથે કનુભાઈએ પણ સરકાર વતીથી એની કલેક્ટરની ટીમ સાથે સર્વે પણ કર્યો છે. જરૂરિયાતમંદ પરિવારોને એમની યોગ્ય રીતે જ્યાં પણ જે વળતર ચૂકવવાનું હોય એની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે.